આપવા આવ્યા આપણને મળ્યા 500 રૂપિયા. 200 તું રાખ, 200 હું રાખું, ના 100 હું રાખું છું. હા એ મને ન મજા આવે. હા હું તને આપી દઉં તો મને નો મજા આવે. ઇજ્જત થી 100 રૂપિયા દઈ દે. અરે ઇજ્જત વાળી નો ક્યાં થાય? આ 100 રૂપિયાના બે બટકા કરીને એક બટકો તને આપું ને એક બટકો હું રાખું તો થાય. તો થાય. તને કહું છું ઇજ્જત થી તું છે ને ઇજ્જત આ આ 100 રૂપિયા શું મને આપી દે. આ છોકરા અહીંયા બાંધી પડ્યા. આપી દે. ઓ એક મિનિટ ઓ છોકરા આમ આવો હું થયું ભાઈ હું મેટર છે ટોસ નથી ઉલ્લો હું થયું ભાઈ કોને દાવ જોઈએ કોને બોલિંગ જોઈએ અમે ગ્રાઉન્ડમાં રમવા આવ્યા. હા અમને મળ્યા 500 રૂપિયા. વાહ 500 રૂપિયા મળ્યા 200 મેં આને દીધા, 200 મેં રાખ્યા, 100 રૂપિયા વધ્યા. તમે આને કીધું કે મને દઈ દે. કઈ નથી દેતો નથી. અને ઈ તને દઈ દે તું નથી માનતો ને કાઈ વાંધો નહીં તમારો મેટર છે ને હમણાં હું સોલ્વ કરી દઉં લાવ ઈ 300 લાવ 200 બરોબર આ 500 તમને અહીંયા મળ્યા અલે એમાંથી 200 તારા લે 200 તારા વૈદા 100 રૂપિયા ને જો હું આને આપું તને વાંધો છે ને વાંધો હું આને આપું તને વાંધો એક કામ કર હું આને નથી આપતો હું આને નથી આપતો આ હો હું રાખી લઉં રેડી રેડી ને હવે તો વાંધો નથી ને તને વાંધો નથી ને તને વાંધો નથી ને જાઓ તો હવે રમો જાઓ બેટા હો રમો વાહ ભાઈ વાહ 100 રૂપિયા કમાઈ લીધા યાર આ જો ને હમણાં તમારે નેલ પોલિશ કરાવવા જાવ પણ ટાઈમ જ નથી મળતો. અરે આજે ઓલા ક્લાસીસે કોઈ વાંદરા જેવી છોકરી નહોતી એની તો નેલ પેન્ટ જોઈ હતી પિંક કલરની જબરદસ્ત હતી યાર. કોની ક્રીનાની? હા એલી મારે કરાવવા જાવી છે એવી. એ બધું મોક ને નવરાત્રીના પાસનું તો કઈ કર દે મને. હવે એ તો થઈ જશે આપણે છે ને 500 રૂપિયા પાસ ના વયા જશે. 500 નહીં જુનાગઢમાં મોટામાં મોટી નવરાત્રી થાય ને અહીંયાનો પાસ જોઈએ આપણે તો. એ ડોબા જેવી કે 2200 રૂપિયા પાસનું છે. 3000 ભલે ને ન હોય લઈ લેજે. ગમે ના જાય મારવા તો આપણે પૂછકાટ છે ને. નહીં 3000 વાળો પાસ હોય ને તોય તું લઈ લેજે હું તને જીપે કરી દઈશ. હા હારું હાલ વાંધો નહીં. હા હા ક્યાં રહી ગયો આ ડોબા જેવો કોઈ દી ટાઈમે ન હોય બળદ આમ જોવા કેટલા વાગ્યા બેબી બેબી 2 કલાક તો મોડું થયું ખાલી બોલો અરે અરે સોરી મારી જાનુડી એ જો દાંત કાઢ્યા હું તને શું કહું હા બોલ કાલે છે ને બહુ મસ્ત નું મૂવી લાગ્યું છે થિયેટરમાં એક કામ કરીએ આપણે આજે જોવા જઈએ હા હાલ જાય હા તો જા તું ટિકિટ નું ને કરી નાખ જા હું ટિકિટ નું કરું તારે ટિકિટ નું કરવાનું હોય હું તારી ગર્લફ્રેન્ડ છું હું કેમ ટિકિટ નું કરું ભાઈ છેલ્લી 4 મૂવી મેં મારા પૈસાની દેખાડી છે સમજાણું હવે તારો વારો હવે તું તારો વારો કાઈટ તો થાય પણ હું તારી ગર્લફ્રેન્ડ છું તું મને મૂવી જોવા ન લઈ જાવ તો 4 વર્ષ 7 વારે લઈ જા અરે આપણા બે માં થોડું કઈ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ જેવું છે તે રાખ્યું ક્યાં છે વી આર જસ્ટ ફ્રેન્ડ હાથી તે એવું જ રાખ્યું છે તો આજે હે ને તારે બતાડવાનું છે સમજાણું મૂવી અને હા પોપકોર્ન નહીં સમોસાય હા હા હારું આજે આતે તું મને લેવા આવજે હું તને મૂવી બતાવીશ બરાબર પાકું હા પાકું હા હારું ભાઈ જોયું મારા જેવા બોયફ્રેન્ડ હોવા જોઈએ આ બીજા બધાય તો ખદડા કહેવાય હું તો કરી નાખું હો અરે 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 બીજા બધા બોયફ્રેન્ડ છે ને એની ગર્લફ્રેન્ડ આતું કેટલા બધા પૈસા વાપરતા હોય પણ હું છે ને મારી ગર્લફ્રેન્ડ ના પૈસા જીવવા વાળો માણસ છું હો કરી નાખ્યું ગર્લફ્રેન્ડ એ વગાડ ઢોલીડા વગાડ એ ઢોલીડા ના રે ઢોલ તમારા એ ઢોલીડા ના ઢોલ ઢોલ તમારા આહા ઢોલ તમારા હવે છોકરી જો ભેગા છે ને આપણે દાંડિયા રમ્યા હોય ને આ નવરાત્રીમાં તો મજા આવે આમ કપલ ડાન્સમાં ગયા હોય ને મસ્ત દાંડિયા રમ્યા હોય ને ટ્રેડિશનલ કપડા પહેર્યા હોય તો મોજ આવે આલા ભેગી તો છે ને બચપણથી હું દાંડિયામાં ઉજાડા લઉં છું હેલો શું કીધું એ કાઈ નહીં મેડમ ઈ આ છે ને લફંગો એટલે હો સોરી એમ નહીં તું કેતો તો હું હમણાં ઈ કેતો જરાક મને અરે મેડમ ઈ ભૂલી જાવ ને હવે ઈ આ કાઈક લફંગો બોલ્યો છે માફ કરી દો બસ તું જ બોલ્યો તો બોલતો શું બોલ્યો તો અરે યાર હવે આ મેડમ આટલું બધું કહે છે ને તો હું કહી દઉં જો મેડમ એક તો તમે છો ને બહુ રૂપાળા ઉપરથી છે ને તમે આજે ગુલાબી અહીંયા ગાલે કર્યું ને ઈ બહુ મસ્ત લાગે અને ઉપરથી તમે આ લાલ ડ્રેસ પહેર્યો આ હા હું અહીંયા જ પીગળી ગયો એટલે પછી છે ને પેલે હું મારતા નહીં મેડમ હું તમને સાચું કહું છું એટલે અહીંયા છે ને મને જરીક દિલમાંથી એવું થઈ ગયું કે આ નવરાત્રીમાં તમારી ભેગા દાંડિયા રમ્યા હોય ને તો મોજના ફુવારા છૂટે હો બીજું કાઈ નહીં તે વાંધો નહીં ચાલ હું તારી સાથે રમવાની પણ તારી પાસે પાસ છે હે લા એ તને હાકા પાડી જાની હા તમે મેડમ મોતિયા ન થઈવા જોઈ લેજો ના ના તારી પાસે પાસ છે મોતિયા નથી આવ્યા ભાઈ લાગે તો સ્માર્ટ જ છે ને અરે મેડમ તમે પાસની વાત કરો છો પાસ તો આપણા ખીચામાં જ છે આ જૂનાગઢની સૌથી મોંઘામાં મોંઘી ને સૌથી ફેમસ જે નવરાત્રી થાય ને જેનો 2000 નહીં 2500 રૂપિયા પાસ થઈ ગયો આ વર્ષે એનો પાસ છે જો આ કપલ પાસ એ વાંધો નહીં આ પાસ તું મને આપી દે હું નવરાત્રી કરીને આવી જઈશ આપણે જોડે રમવા જાશું પાક્કું પાક્કું એટલે આમ કપડા કેવા પહેરતો તો જરીક હું એવા લઈ લઉં ખરીદી આપણે લઉં મેચિંગ જ પહેરશું ઓકે મારે કપડા મેચિંગ કરવા છે બાય
એ મારે કપડા મેચિંગ કરવા છે ને. આ ક્યાં જાહે છોકરીઓને હું થઈ ગયો કઈ ખબર નથી પડતી. મોતિયા જ આવી ગયા ભાઈ. આ જનરેશન ક્યાં જાય ખબર નથી પડતી. આને જવા દે. મોતિયા નહીં, હવે તારી અક્કલ છે ને કામ નથી કરતી બેટા. પેલે મને એમ લાગ્યું કે આજે તો એક બે આપણાને પડવાની જ છે, પણ આપણો લુક હારો હતો ને એટલે આપણા લુકે બચાવી લીધા. છોકરી સીધી આપણા પ્રેમમાં પડી ગયો. તમારા જેવા ભાવ નો દે એટલે તમારે હું છે ભરાવાની. આમ આગો જઈને ભરા જા. હટ, હટ. આ વીરે તો આપણે છોકરી ભેગું રમવાનું છે. છોકરાને મારો વાત. હા, મારે કપડા મેચિંગ કરવા છે. ચલો 5 નું તો સેટિંગ થઈ ગયું છે. હવે છે ને ઓલી ડોબીને ફોન કરું. ક્યાં છો એલી? હા સારું ચાલ 5 નું સેટિંગ થઈ ગયું છે. જલ્દીથી મારા જીપે માં 2500 રૂપિયા કાલ આવીને પાસ લઈ જાજે. હા જલ્દી કરજે. હા ઓલા લુખાન ફોન કરવા દે. હેલો હા ટિકિટ નું થઈ ગયું છે. સાંજે આવીને લેવા આવજો, હું રેડી રહીશ. હા ઓકે. હે પ્રેમી પંખીડા રમે, આંખીઓને જોવા ગમે. પંખીડા પંખી રમે, તને જોવા નથી ગમતા. તમે ક્યાં કીધું કે મને જો? હા જોવાય નથી કોઈને. હાલા જલ્દી પાર્ટી પ્લોટે દાંડિયા રમવા. ઓહો, દાંડિયા રમવા એમ? હો લુખા, પાસ છે તારી પાસે? 2500 રૂપિયાનો પાસ. હા છે જ ને, તારી પાસે છે જ ને 2500 વાળો પાસ. હાલો હાલો રમવા જાય. હાલો તમારા વાળો પાસ મેં ઓલી છોકરીને દઈ નો દીધો, મારી નવી નવી પ્રેમિકા. તને ખબર નથી આજે હમણાં પાસ લઈને આવશે, કપડા મેચિંગ થાય, પછી અમે રમવા જાવ. હો તું કેમ જાય? વાહ અય્યર વાહ, બબીતા મળી ગઈ એટલે તું આ પોપટને ભૂલી ગયો ને. વાહ ભાઈ વાહ, દુનિયા હલાવી નાખી. એકદી દુનિયા હલાવી નાખી. હવે પેલે તું ખોદતો હલ, પછી દુનિયા હલાવવાની વાતો કરજે. નીકળ. હે, મને લાગે છે કે આ છોકરી મારી ઉપર લાઈન મારે છે. હો મારે જ ને, આમ પણ લાગુ હું સ્માર્ટ. હો મેડમ, અહીંયા ટ્રાય કરો માં. આઈ હેવ અ ગર્લફ્રેન્ડ. એ કાયા તને કોણ લાઈન મારે? જો મા પેલું નાનકડું એવું ગલુડિયું પપી બેઠું છે ને, કેટલું ક્યુટ છે. એની સામે સ્માઈલ કરું છું. બોલો, મને તો એમ કદાચ તમારે મારી ભેગા વળી ગરબા રમવા આવા છે નવરાત્રીમાં. તારી જેવા જાટાઈ છે 500 500 માં. આમ જો આ 2500 નો પાસ. કેટલા? 2500 નો ને યા હું રમવા જવાની છું. વાહ 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 વાહ, તમે કાયા મારી જેમ 2500 માં જવાના? હું પણ 2500 વાળા જ પાર્ટી પ્લોટમાં રમવા જવાનો છું, પણ મારી પાર્ટનર ભેગો. મેં હમણાં ન કીધું જસ્ટ અ મિનિટ પહેલા કે આઈ હેવ અ ગર્લફ્રેન્ડ? હાલો મોડું થઈ છે. આટલી વાર હોય એવામાં હે, એટલે તું આને ઓળખસ? તું આ ગાડીઓને ઓળખે? ઈ બધી તો ઠીક, તમે બે આને ઓળખો એલા. એ ભાઈ, એ તું શાંતિ રાખ 2 મિનિટ. તે છે ને વાદો પૂરેપૂરો નિભાવ્યો. હો બાકી તે કીધું તું કે કપડા મેચિંગ કરશું ને હારે દાંડિયા રમશું, તો તું કપડા મેચિંગ કરીને આવી. હો અહીંયા 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 અહીંયા. પણ ઊભો તો રે. આ તારો બોયફ્રેન્ડ? અરે ના, આ તારો મારો બોયફ્રેન્ડ હોય. લે, હું કાર્યો મારો બોયફ્રેન્ડ? તે મને કીધું તો કરી કે મારો પાસ લઈને તું ગઈ હતી ને તે કીધું તો આપણે હારે દાંડિયા રમશું. એમ નહીં, તું પાસ લઈ આવી ને. ઈ પાસ તો મેં આને દઈ દીધો. હે, ઈ પાસ તે આને દઈ દીધો? એ મારો પાસ લાવ. હું હું કામ દઉં તને આ પાસ? કારણ કે ઈ પાસ મારો છે અને મેં આને દીધો તો. પણ મેં આને દીધો છે. એને દીધો નથી, વેચ્યો છે. વેચ્યો 2500 રૂપિયામાં. 2500 માં? એ અહીંયા આવતો. તે આને આપણો પાસ વેચી કા નાખ્યો 2500 માં? જો યાર હવે બહુ થયું. મારે છે ને આવી ખોલી ખોલી કરવી જ નથી. બરાબર? જે છે ને હું તમને નીટ એન્ડ ક્લીન કહી દઉં છું. હવે હું તને સાંભળ કહું. મારે ને મારા બોયફ્રેન્ડ ને છે ને મૂવી જોવા જવું હતું. હા? અને મારે કોઈ બકરો જોતો હતો, કેમ કે 3-4 વર્ષથી મારો બોયફ્રેન્ડ મને મૂવી જોવા લઈ જતો હતો. મારે એને લઈ જવાનો હતો. અને મને કોઈ બકરો મળતો નતો. એટલે તારું મોઢું જોઈને મને લાગ્યું કે હું તારો બરાબરનો રોલ કરી શકું છું. બરાબર? એટલે મેં આ ગેમ રમી અને તારો ગોલમાલ કરી નાખ્યું. કઈ વાંધો નહીં, સોરી કાઢું. મારી મિસ્ટેક થઈ ગઈ, પણ મારે જાવું જરૂરી હતું. અને આ તારો ભાઈબંધ છે ને, એ હોનાની વાત કરે, સાંભળી જા. બરાબર? એ પોપટ છે પણ વાત હોનાની કરે છે. અને મોતી હોય ને ઈ જ તારે જવાનું પસંદ છે. હે, તે ગેમ રમી મારી હારે? તારું દાંતું જોઈને એને કોઈ પણ વ્યક્તિ તારી જોડે ગેમ રમી જાય. લલ્લુ લલ્લુ કાળિયો હારો. કાળિયો? તમે કોણ? તમે કોણ હું છે? એટલે આ અમારો પર્સનલ મામલો છે. પર્સનલ મામલામાં તમે આમ વચ્ચે નું આવી. હાલો નીકળો. તારા બાપનો રોડ છે? તારા બાપનો હે? હે? અરે તમારા લોકોનો પર્સનલ મેટર નથી, અમારા બેનો પર્સનલ મેટર થઈ ગયો છે. સમજાણું? પર્સનલ મેટર તમારા બેનું? હા, તું શાંતિથી ઉભો રહે. અને આ કોણ છે? હું તેની સામે ઊભો છું. તું અહીંયા શું કરે છે? તું આને ઓળખસ? આ મારો બોયફ્રેન્ડ છે. એટલે આને પિક્ચર દેખાડવા હતું તે મારા પાસનો રોલ માર્યો? તું શાંતિ રાખ. એલી એ, હું તો તને કેવી હારી ઘરની છોકરી સમજતો તો હે, અને તું બીજાના છોકરાના રોલ મારે છે. મારે તો તને ઘરમાં બેહાડવી હતી. હવે તું બીજાના ઘરમાં બેસજે. આપણા બેયનું બ્રેકઅપ. સમજાણું? પણ ઋત્વિક વાત તો સાંભળ મારી. હું વાત સાંભળું હવે આમાં? હે, તે મને મૂવી દેખાડવા હાટુ બીજાના છોકરાનો રોલ માર્યો? એ કે હારી બાબત છે હે? તમે તારા માટે જ કર્યું ને? મારા માટે કર્યું, પણ તારા પૈસાનું કરાય ને એટલું એટલું ખમાસો. તું નોકરીએ જાશો? ક્યાં નોકરીએ જાશો તું? હે, મને તો લાગે છે
નોકરીએ નહીં જતી હોય ન્યાય કઈક આનું કઈક ચાલુ થઈ તારા બોલવાનો હક નથી અમારા બેની બેકર છે સમજાણું કાઈ વાંધો નહીં હવે છે ને આપણા બેનું બ્રેકઅપ જાનુડી દીકરી કેવું ન કર યાર. તો એવું જ કરાય હવે હું જાઉં છું ટાટા બાય બાય સી યુ સિકે મારું દિલ તોડી નાખ્યું દિલ તોડીને દગો દીકરી વાત તો સમજાય. અરે યાર કેવો અમીર ઘરનો છોકરો હતો હાથમાંથી ગયો આ કાળિયા વાહે. મારો હું વાત પણ સાંભળ આપણે એમાં જવું ને 2000 વાળા પાર્ટી પ્લેટમાં રમવા આનાથી અમીર મળી જાય હાલ આજકાલની છોકરી તો જો કેવી ચાલાક અને કેવી ચતુર મારો પાસ ત્રીજી બેનપણી એને વેચી અને ઈ પૈસામાં એના બોયફ્રેન્ડને પિક્ચર દેખાડવા લઈ ગઈ બોલ તેમાં તારામાં મગજ છે ગુજરાતી મગજ વાપરવાનો મદ્રાસી મગજ ભાઈઓ ભેગા રહ્યો ને તો બધું થાય છોકરીઓના ચક્કરમાં પડાય જ નહીં હારા હાલ હવે પાસ લેવા જાય બીજો કઈ હાલ મારા હાલ હાલ, હવે અડધા દેજે હો તું હા આપી દે હાલ નવરાત્રી